તો આ તરફ દાહોદના ફતેપુરમાં સીજીએસટીના દરોડા જોવા મળ્યા છે। સમાચાર દાહોદથી મળ્યા। દાહોદના ફતેપુરમાં સીજીએસટીની ટીમો દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવ્યા છે। બિલ્ડિંગ મટીરીયલના વેપારીઓને ત્યાં જે સીજીએસટીનું તંત્ર છે તે ત્રાટક્યું છે અને તપાસ કરી રહ્યું છે। સિમેન્ટ સળિયાના વેપારીઓને ત્યાં સેન્ટ્રલ જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને તપાસ હાથ ધરાઈ છે। ત્યારે અમીર મશીનરી એન્ડ હાર્ડવેર સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા અને સીજીએસટીએ તપાસ હાથ ધરી છે। ગત રોજ મોડી રાત સુધી આ મેગા સર્ચ ઓપરેશન છે તે ચાલ્યું હતું। તમામ મટીરીયલના વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે તપાસમાં લાખોની કરચોરી બહાર આવવાની શક્યતા પણ હાલ દેખાઈ રહી છે, જેને લઈ સેન્ટ્રલ જીએસટી દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। હિસાબો, બિલિંગ અને સ્ટોકની સઘન તપાસ છે એને કરવામાં આવી છે। ત્યારે સીજીએસટી દ્વારા દરોડાને પગલે કરચોરોમાં ફફડાટ ફેલાઈ જોવા મળ્યો છે। કરચોરો ફફડાટ ફેલાતા હવે જે ટીમોના વ્યાપક દરોડાથી ડરનો માહોલ જોવા મળ્યો। તો દાહોદના ફતેપુરમાં સીજીએસટીના દરોડાને લઈ હવે જે બિલ્ડિંગ મટીરીયલના વેપારીઓ છે ત્યાં લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે। સીજીએસટી ત્રાટક્યું છે અને સીજીએસટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। તપાસમાં લાખોનું કર ચોરી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। સંવાદદાતા નેમ મુંડા ફોનલાઈન પર જોડાયા છે, જેને હાલ જે સેન્ટ્રલ જીએસટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને અનેક ફતેપુરાના વેપારીઓને ઘેરી લેવામાં આવ્યા। શું વિગતો? જી રોનક, વાત કરવામાં આવે દાહોદ જિલ્લાની તો દાહોદ જિલ્લામાં જે જીએસટી વિભાગ છે તેમના દ્વારા દરોડા પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। ગઈકાલે આ દરોડા પાડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં ફતેપુરા ખાતે આવેલું જે ફતેપુરા ખાતે આવેલું જે સિમેન્ટ અને સળિયાના જે વેપારી છે તેમના દુકાને દરોડા પાડવામાં આવ્યા હતા। તેમાંથી ગઈકાલે સાંજના 5 વાગ્યાથી લઈને રાત્રિના 1 વાગ્યા સુધી જીએસટી વિભાગનું જે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। તેમાં કેટલાકની ચોરી પકડાઈ હોય તે આંકડો હજુ જાણવા નથી મળ્યો, પરંતુ જે જીએસટી વિભાગના દરોડાને લઈને આ જે ટેક્સ ચોરો છે તેમનામાં ફફડાટ ફેલાવા પામ્યો છે। જી રોનક। જી બિલકુલ, સંપૂર્ણ માહિતી બદલ આભાર। હાલ સીજીએસટીના દરોડા બાદ તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે।